રક્ષક એટલે શું? જે આપણે તેજથી આનંદથી જે રાતે નીંદર કરીએ છીએ ને, એની પાછળ મોટું રક્ષણ છે. આપણા ફૌજી જવાનો, આપણું પોલીસ ખાતું, આપણે નિરાતે હોઈએ છીએ, આરામથી હોઈએ છીએ. એની પાછળ છે રક્ષા. આપણે રાત દિવસ વાર તહેવાર આપણે બધું કરીએ, પણ એ લોકોને રજા ન મળે ને, તો એ પહાડની અંદર હોય, બરફની અંદર હોય. આપણા દેશના જવાનો ભારત માટે દિને રાત જાગતા હોય, સીમાડા હાચવતા હોય. એવા દેશ રક્ષકોને આપણે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી 2 દિવસ યાદ કરીશ. હું તો કહું, હર હંમેશના માટે એને યાદ રાખો કે હું નિરાતે કેમ ઊતો છું. એની પાછળ આવા ફૌજી, આવું પોલીસ ખાતું, એ બધું રક્ષણ કરે છે. એટલે આપણે શાંતિથી ઊતા છીએ. તો આ દેશના જવાનોને સલામ છે. અને મેં તો સુરત મારુતિ ટ્રસ્ટ જવાનોને જ્યારે પુરસ્કાર આપે છે ને એને જ્યારે બોલાવે છે, ને મેં કારગિલવાળી વાત અમુક ફૌજીના મુખથી સાંભળી છે, રૂવાડા ખાંડા થઈ જાય છે. એમ થાય કે વાહ, કેટલો ભારત માટે પ્રેમ, કેટલો પ્રેમ, અનહદ પ્રેમ. પોતાના પ્રાણ વયા જાય ત્યાં સુધી ભારતમાં ને જય હો, ભારતમાં કી જય હો એવા બોલનારા અમારા ફૌજીઓ. ત્યારે મારે એની ઝવેરચંદ મેઘાણીની એક કડી બોલવી હોય તો એ 10મા ધોરણમાં આવતી કે આવી રક્ત ટપકતી 100 જોડી સમરાગણથી આવે, કેસરવર્ણી સમર સેવિકા એ કોમલ સેજ બિસાવે, ઘાયલ મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. મારો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો અને બધાને જય શ્રી કૃષ્ણ.